વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 18 જાન્યુઆરી. તો 18 જાન્યુઆરી 2019 ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે એ આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળતા રહેશે. તો ફ્રેન્ડ્સ, હું અન એકેડમી પર પણ ભણાવું છું. તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર હાલમાં તલાટી કમ મંત્રી, બિન સચિવાલય ક્લર્ક તેમજ બીજી ઘણી એક્ઝામ છે તેના માટે કોર્સ અપલોડ કરેલ છે. તમે તે તમામનો લાભ લઈ શકો છો ફ્રીમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો કાલે તમારા જે મેસેજ હતા ખૂબ જ સારા હતા. ઘણા લોકોએ પર્સનલ કોલ પણ કર્યા હતા કે ભાઈ સર કેવું છે. તો હાલ બધું ઓલરાઈટ છે. થોડા સમયમાં ખુશખબરી આવી જશે. હાલ ઘરે પાછા આવી ગયા છે. હજુ થોડો સમય લાગશે. ઓકે, તો ચિંતા બદલ તમારો આભાર. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ના લેતા આજનો પહેલો ક્વેશ્ચન લઈશું. તાજેતરમાં કોલમ બાયપાસને કોને રાષ્ટ્રને સમર્પિત કર્યું? શું છે ક્વેશ્ચન? કોલમ બાયપાસને કોને રાષ્ટ્રને સમર્પિત કર્યું? તો નરેન્દ્ર મોદી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલમ બાયપાસને રાષ્ટ્રને સમર્પિત કર્યું. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો કે જે કોલમ બાયપાસનું જે ઉદ્ઘાટન સમારોહ છે તેમાં વડાપ્રધાન દ્વારા કોલમ બાયપાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓકે, તો હવે આના વિશે ચર્ચા કરીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 66 એટલે કે નેશનલ હાઈવે નંબર 66 પર રાષ્ટ્રને કોલમ બાયપાસ સમર્પિત કર્યું. તો એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે કે ભાઈ કોલમ બાયપાસ કયા હાઈવે સ્થિત છે? તો નેશનલ હાઈવે નંબર 66 પર. ઓકે, તો આ જે આલાપુઝા અને તિરુવનંતપુરમ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે આ કોલમ બાયપાસ. તિરુવનંતપુરમ શું છે? તો કેરલાનું પાટનગર છે. શું છે? કેરલાનું પાટનગર છે તિરુવનંતપુરમ. ઓકે, નોંધનીય છે કે દેશની પહેલી રાષ્ટ્રીય રાજમાર્ગ યોજના છે જેમાં 50-50% એટલે કે 50% કેન્દ્ર સરકાર મદદ કરે અને 50% રાજ્ય સરકારની ભાગીદારી પર આ જે બાયપાસ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આવી જ રીતના ઓડિશામાં પણ 1500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. અને જે આ બાયપાસ છે 13 કિલોમીટર લાંબો 2 લેન બાયપાસ છે, 2 લેન બાયપાસ છે, જે 352 કરોડ રૂપિયાની કિંમતે બાંધવામાં આવ્યો હતો. અને તેની પાસે અષ્ટમુડી તળાવ પર 3 મુખ્ય પુલ છે જેની કુલ લંબાઈ કેટલી છે? 1540 મીટર અને એક અંડરપાસ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, અહીં જે આ વાત થઈ છે કેરલાની, તો કેરલા વિશે થોડું જાણી લઈએ. કેરલાના મુખ્યમંત્રી છે કોણ? પિનારાઈ વિજયન. કેરલાનું પાટનગર છે તિરુવનંતપુરમ. અને કેરલાના જે રાજ્યપાલ છે, કોણ છે રાજ્યપાલ? તો પી સદાશિવમ. તો જ્યારે પણ કેરલા વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરતા રહો. તમે શેર કરશો એટલું મને મોટિવેશન મળશે કે હા ભાઈ, હું જે કામ કરું છું તે મેક્સિમમ લોકોને પહોંચે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. જય કિસાન ઋણ મુક્તિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? શું છે ક્વેશ્ચન? જય કિસાન ઋણ મુક્તિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો મધ્યપ્રદેશ રાજ્યમાં જય કિસાન ઋણ મુક્તિ યોજના શરૂ કરવામાં આવી છે. હવે મેં અહીં ઓપ્શન લખ્યા છે, તમે ધ્યાનથી દેખી શકો. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ. ઓકે, તો મનમાં તમને લાઈટ તો થઈ ગઈ છે કે ભાઈ હું શું કહેવા માંગુ છું. તો ફ્રેન્ડ્સ, આ 4 રાજ્યમાં હાલમાં ચૂંટણી થઈ ગઈ. આપણે 4 ઓપ્શન લઈએ છીએ એટલા માટે એક ઓપ્શન બાકાત રાખ્યો. કયો? તો તેલંગાણા. તો ફ્રેન્ડ્સ, હાલમાં આ 5 રાજ્યમાં ચૂંટણી થઈ ગઈ. તો આપણને 5 રાજ્યના મુખ્યમંત્રીના નામ ખબર હોવા જોઈએ. શું ખબર હોવા જોઈએ? મુખ્યમંત્રીના. અને એના રિગાર્ડિંગ જેટલા પણ ફેક્ટ્સ બનતા હશે એના વિશે ચર્ચા કરી લઈએ તો આપણું પાકું થઈ જાય. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યા? કમલનાથ. રાજસ્થાનના અશોક ગેહલોત. છત્તીસગઢના ભૂપેશ બઘેલ. મિઝોરમના જોરમથંગા. અને તેલંગાણાના તો કે ચંદ્રશેખર રાવ. કોણ બન્યા છે? કે ચંદ્રશેખર રાવ બન્યા છે તેલંગાણાના મુખ્યમંત્રી. હવે આ 5 રાજ્યની તો વાત થઈ ગઈ. તેલંગાણાના હાલમાં જ મુખ્ય ન્યાયાધીશ બન્યા છે નવા. કોણ? ચીફ જસ્ટિસ બન્યા છે ટીબી રાધાકૃષ્ણન. કોણ બન્યા છે? ટીબી રાધાકૃષ્ણન બન્યા છે તેલંગાણાના નવા મુખ્ય ન્યાયાધીશ. હવે તેલંગાણાના મુખ્ય ન્યાયાધીશ પરથી આપણને આંધ્રપ્રદેશના હાલમાં 25મું ભારતનું હાઈકોર્ટ સ્થપાયું. ઓકે, 25મું ભારતનું જે હાઈકોર્ટ છે એ આંધ્રપ્રદેશમાં સ્થપાયું. તો તેના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સી પ્રવીણકુમાર. ઓકે, તો આવી રીતના યાદ રાખો. તો લિંકથી લિંક યાદ કરશો તો ક્યારે પણ ક્વેશ્ચન નહીં ભૂલાય. ઓકે, હવે વધુ સમય ના લેતા આપણે આ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીએ છીએ. તો તમે પિકમાં દેખી શકો છો, આ છે કમલનાથ. કોણ છે? આ છે કમલનાથ, જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે, જેમને આ ઋણ મુક્તિ યોજના શરૂ કરી છે. તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે તેમની સરકારની ₹50,000 કરોડની ખેડૂતોની દેવું મુક્તિ યોજના જય કિસાન ઋણ મુક્તિ યોજના નામની યોજના બનાવી, જેમાં 55 લાખ અને સામાન્ય ખેડૂતોને લાભ થશે એવી ધારણા છે. હવે જે પાત્રતા કટ ઓફ તારીખ છે એને વધારવામાં આવી છે. માત્ર એવા જ ખેડૂતોને આનો લાભ મળશે કે જેમણે જીએસટી અને આવકવેરા ચૂકવવા માટે
નોંધણી કરાવી નથી તે જ આ યોજનાનો હેઠળ લાભ મેળવી શકશે. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીં મધ્યપ્રદેશની વાત થઈ છે તો મધ્યપ્રદેશ વિશે થોડું જાણી લઈએ. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તો ખબર છે કોણ છે, કમલનાથ, અને રાજ્યપાલ કોણ છે તો આનંદીબેન પટેલ. હવે હું જો એવું પૂછી લઉં કે ભાઈ છત્તીસગઢના રાજ્યપાલ કોણ છે તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ આગળ વધશું. ભારત અને મ્યાનમારનો સંયુક્ત મિલિટરી અભ્યાસ ક્યાં યોજાયો? તો ભારત અને મ્યાનમારનો સંયુક્ત મિલિટરી અભ્યાસ ક્યાં યોજાયો? ચંડી મંદિરમાં. ચંડી મંદિર ખાતે ભારત અને મ્યાનમારનો સંયુક્ત મિલિટરી અભ્યાસ યોજાઈ ગયો. તો આના વિશે ચર્ચા કરીએ તો ભારત અને મ્યાનમાર દ્વિપક્ષીય સૈન્ય કવાયતની બીજી આવૃત્તિ ઇમ્બેક્સ એટલે કે ઇન્ડિયા મ્યાનમાર જે 2018-19 છે ચંડી મંદિર એટલે કે મિલિટરી સ્ટેશન પર શરૂ થઈ. ફ્રેન્ડ્સ, આ મિલિટરી કવાયત છે તો મિલિટરી પરથી આપણને શું યાદ આવવું જોઈએ? તો હાલમાં જ મિલિટરી દિવસ ગયો. ક્યારે ગયો? 15 જાન્યુઆરીના રોજ. ક્યારે ગયો? 15 જાન્યુઆરીના રોજ મિલિટરી દિવસ ઉજવાઈ ગયો. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. હવે આના પર આવીએ છે તો જે ચંડી મંદિર મિલિટરી સ્ટેશન છે એ પશ્ચિમ બંગાળ છે ચંડીગઢનું મુખ્ય મથક છે. ઓકે, ચંડી મંદિર મિલિટરી સ્ટેશન. તો યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ઓપરેશનમાં યુએન ધ્વજ હેઠળ ભાગ લેવા માટે મ્યાનમાર પ્રતિમંડળને તાલીમ આપવાનો આ સંયુક્ત તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ 6 દિવસથી વધારે છે. આ અભ્યાસમાં મ્યાનમાર આર્મીના 15 અધિકારી અને ભારતીય સેનાના 15 અધિકારીઓ આમાં ભાગ લેશે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ક્યાં શરૂ થઈ? શું છે ક્વેશ્ચન? વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ક્યાં શરૂ થઈ? તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઈ. ક્યાં થઈ છે? ગાંધીનગર ખાતે. હવે આની થીમ આપણને ખબર હોવી જોઈએ. હવે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે ક્યાં સુધી ચાલશે? તો 18, 19, 20 જાન્યુઆરી. ક્યાં સુધી? 18, 19, 20 જાન્યુઆરી સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ચાલશે. 3 દિવસ ચાલશે અને આનું જે ઉદઘાટન કોણ કરશે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ક્યારે? તો સવારે 9 વાગે. ઓકે, હવે આની થીમ ઇમ્પોર્ટન્ટ છે. શું છે થીમ ઇમ્પોર્ટન્ટ? શું છે થીમ? તો #શેપિંગ ન્યૂ ઇન્ડિયા. ઓકે, આની જે થીમ છે શેપિંગ ન્યૂ ઇન્ડિયા આની થીમ છે. તો જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે એની થીમ યાદ રાખજો. શું છે? શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા. તો એક્ઝામમાં આ ક્વેશ્ચન જરૂર પૂછાઈ શકે કે ભાઈ આની થીમ શું હતી. ઓકે, તો આનું જે સ્થળ છે ક્યાં છે? તો મહાત્મા મંદિર છે ગાંધીનગર, ત્યાં આનું આ સ્થળ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું. ઓકે, તો આના વિશે આપણને આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધશું. દેશના સૌથી મોટા શોપિંગ ફેસ્ટનો પ્રારંભ ક્યાં થયો? તો દેશના સૌથી મોટા શોપિંગ ફેસ્ટનો પ્રારંભ થયો છે અમદાવાદ ખાતે. ક્યાં થયો છે? અમદાવાદ ખાતે. અને આનું ઉદઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દેશના સૌથી મોટા શોપિંગ ફેસ્ટનો પ્રારંભ ક્યાં થયો? તો અમદાવાદ. દુબઈના તર્જ પર આ જે શોપિંગ ફેસ્ટ છે એ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે અને ભારત દેશનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. 2018નો ધ હિન્દુ લિટરરી પ્રાઇઝ કોને મળ્યો? ફ્રેન્ડ્સ, આમનું નામ યાદ રાખજો. એક્ઝામમાં આ ક્વેશ્ચનમાં બસ આ જ હોઈ શકે કે ભાઈ આમનું નામ શું છે. તો 2018નો ધ હિન્દુ લિટરરી પ્રાઇઝ કોને મળ્યો? નીલમ શરણ ગૌર. કોને મળ્યો છે? નીલમ શરણ ગૌરને 2018નો ધ હિન્દુ લિટરરી પ્રાઇઝ મળ્યો. નામ યાદ રાખજો, નીલમ શરણ ગૌર. આગળ વધશું. લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ઈયર એવોર્ડમાં નામાંકિત થનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ કોણ બન્યા? તો લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ઈયર એવોર્ડમાં નામાંકિત થનાર પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બન્યા છે વિનેશ ફોગાટ. વિનેશ ફોગાટ બન્યા છે પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ જેમને આ લોરિયસ વર્લ્ડ કમબેક ઓફ ઈયર એવોર્ડમાં નામાંકિત થયા છે. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો આ છે વિનેશ ફોગાટ. કોણ છે? આ છે વિનેશ ફોગાટ જેમણે આમાં સ્થાન મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. હવે આમના વિશે ચર્ચા કરીએ તો આ એવોર્ડમાં નામાંકિત કેવી રીતના થયા એના વિશે ચર્ચા કરીએ તો ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ પ્રતિષ્ઠિત લોરેસ વર્લ્ડ કમબેક ઓફ ધ ઈયર પુરસ્કારમાં નામાંકન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા. હવે યુએસ ટૂર ચેમ્પિયનશિપ વિજેતા ટાઈગર વુડ્સ સાથે તેઓને નોમિનેટ કરવામાં આવ્યા છે કે જેમણે 5 વર્ષમાં પ્રથમ ટુર્નામેન્ટ જીત્યો. કોને? તો જે ટાઈગર વુડ્સ છે તેમણે. હરિયાણાના 24 વર્ષના વિનેશે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ અને જકાર્તા એશિયાઈ રમતોમાં સુવર્ણચંદ્રક જીત્યા અને લાંબી ઈજાને બાદ તેઓએ પુનરાગમન કર્યું હતું તેમણે રમતોમાં. તો એટલા માટે આ લિસ્ટમાં તેમનું નામ આવ્યું છે. ઓકે, આ એવોર્ડમાં તેમનું નામાંકન કરવામાં આવ્યું છે. તો આપણને ખબર હોવું જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં પાછલા કેટલા વર્ષો માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં પાછલા કેટલા વર્ષો માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો? તો પાછલા 4 વર્ષો માટે. કેટલા?
પાછલા 4 વર્ષો માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો। તો ફ્રેન્ડ્સ તમે પીકમાં દેખી શકો છો, એક તરફ ગાંધીજી છે અને એક તરફ જે ગાંધી શાંતિ પુરસ્કાર છે તેનું આ જે કૃતિ છે, આ પ્રતિકૃતિ છે એ ઓકે। તો આ જે ગાંધી શાંતિ પુરસ્કાર ની જે પ્રતિકૃતિ છે તમે દેખી શકો છો। તો છેલ્લા 4 વર્ષ એટલે કે 2015, 2016 અને 2017 ને 2018 નો આજે 4 વર્ષનો શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો ઓકે। તો આના વિશે ચર્ચા કરીએ તો 2015 માં કોને મળ્યો, 2016 માં, 2017 અને 2018 માં કોને મળ્યા એના વિશે ચર્ચા કરીએ। તો 2015 માટે વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમાર ગ્રામીણ વિકાસ, શિક્ષણ, કુદરતી સંસાધનોમાં વિકાસમાં તેમના યોગદાન માટે જે વિવેકાનંદ કેન્દ્ર છે તેને મળ્યો 2015 માટે। 2016 માટે સંયુક્ત રીતે અક્ષય પેટા ફાઉન્ડેશનને કોને મળ્યો, સંયુક્ત રીતે અક્ષય પેટા ફાઉન્ડેશનને ભારતભરના લાખો બાળકોને મધ્યાહન ભોજન અને સુલભ ઇન્ટરનેશનલમાં સ્વચ્છતા માટેની સ્થિતિ સુધારવા માટે અને મેન્યુઅલ સ્વવ્યંજન્સની મુક્તિ માટે તેમના યોગદાન બદલ આ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો। ત્યારે 2017 માટે એકલ અભિયાન ટ્રસ્ટ ભારત ગ્રામીણ સશક્તિકરણ, જાતિ અને સમાજમાં સમાનતાના દૂરના વિસ્તારોમાં ગ્રામીણ અને આદિજાતિ બાળકો માટે શિક્ષણ પ્રદાન કરવા માટે તેમના યોગદાન માટે આપવામાં આવ્યો। અને 2018 માટે આ યાદ રાખજો, શ્રી યોહેઈ સસાક્વા, શું નામ છે, શ્રી યોહેઈ સસાક્વાને ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કુપોષણ નાબૂદીમાં તેમના યોગદાન માટે આ જે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો તાજેતરમાં પાછલા 4 વર્ષો માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો। હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે। જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું, ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો।